તો ભાઈ હવે ટૉપિક છે બાઇક. બાઇક કઈ કંપનીની છે, કેવી છે, એના પરથી માણસનો સ્વભાવ અને માણસ કેવો છે ને એ ખબર પડશે. નહીં ખબર ને? હું સમજાવું તમને. તો ભાઈ હવે વાત કરીએ આપણા ભારતમાં સૌથી વધારે વેચાવામાં આવતી સ્પ્લેન્ડર બાઇક. જે છોકરો સ્પ્લેન્ડર બાઇક લાવે અને એ કમાતો હોય ને તો સમજવાનું કે એ છે ને પૈસા બચાવવાવાળો માણસ છે. એ વિચારે છે કે ભાઈ મારા પૈસા બચવા જોઈએ, સર્વિસ ઓછી આવવી જોઈએ, મેન્ટેનન્સ ઓછું આવવું જોઈએ, વગેરે વગેરે. તો એવો છોકરો છે ને હંમેશા ખુશ જ રહે, કેમ કે પૈસા બચાવવાવાળો માણસ હોય. હવે બીજી વાત કે મોંઘી બાઇકો જે લાવતા હોય ને એની વાત, KTM છે, બુલેટ છે, મને તો બીજા નામે નહીં આવડતા. તો એ માણસો કેવો હોય ખબર છે કે પૈસા ઉડાવવાવાળા માણસ હોય. એ લોકોને 50,000 સેલરી હોય ને તો બી ઓછી પડે, કેમ કે આજે KTM લાવ્યા છે, કાલોટીને ગાડી લાવે, એ લોકોના હાથમાં પૈસા ટકે જ ના. તો એવા છોકરાઓ છે ને પૈસા ઉડાવવામાં સમજે, ખાલી બસ ભેગા કરવામાં નહીં. તો હું એવું કહું છું, જેની પાસે સ્પ્લેન્ડર છે, એક્ટિવા છે, એ બધી હોય ને નાની ગાડીઓ, એ લોકો પૈસા બચાવે. આ મારું માનવું છે. એવા જોડે જ લગ્ન કરાય ભાઈ, ખુશ રહેશો. અચ્છા ભાઈ, તમારી ઈચ્છા તો